Welcome to the sixth part of direct and indirect speech. So, in the last video, we have learned that some sentences were there contained a habitual fact, universal truth, and improbable condition and historical event. Those were the sentences in which, in direct speech, said reporting verb was there. It means the reporting verb of past. Then and there was not any type of change because these are some rules. And let's go ahead in this rule to understand some other sentences. તો આપણે એવું જોયેલું હતું કે અમુક ખાસ પ્રકારના એવા વાક્યો કે જેમાં રિપોર્ટિંગ વર્બ સેડ હોવા છતાં પણ જ્યારે આપણે એને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કાળમાં થતો નથી. અને એ જ સિરીઝમાં આપણે થોડાક આગળ બીજા વાક્યો જોઈએ. બીજી કઈ બાબતો એવી છે કે જેમાં પણ કોઈ ફેરફાર થતો નથી. તો જોઈએ પાસ્ટ હેબિટ ઓર કસ્ટમ. પાસ્ટ હેબિટ એટલે કે ભૂતકાળની આદત, ટેવ, અને કસ્ટમ એટલે કે રિવાજ. તો ભૂતકાળની આદત અને રિવાજ આમાં કોઈ ફેરફાર થતો નથી. તો જોઈએ ડિરેક્ટ સ્પીચમાં એવું છે કે માય ટીચર સેડ વી વર્શિપ્ડ નેચર એઝ ગોડ. તો મારા શિક્ષકે એવું કહ્યું કે આપણે પ્રકૃતિની ઈશ્વર તરીકે પૂજા કરતા. તો આ રિવાજ હતો, આ રિવાજ હતો એટલે હવે આમાં કોઈ ફેરફાર થશે નહીં. તો કઈ રીતે થશે? માય ટીચર said that we worshipped. અહીંયા વી હેડ વર્શિપ્ડ એવું નહીં થાય. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો પાસ્ટ પરફેક્ટ નહીં થઈ જાય, કારણ કે આ શું છે? કસ્ટમ, રિવાજ છે, એટલે આમાં ફેરફાર નહીં થાય. તો દેટ વી વર્શિપ્ડ નેચર એઝ ગોડ. આ રીતે આ વાક્ય રહેશે. આમાં ફક્ત ધેટનો જ ઉપયોગ થશે, બીજો કોઈ ફેરફાર થશે નહીં. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ સેકન્ડ સેન્ટેન્સ. હી સેડ ટુ મી. એણે મને કહ્યું. હી ઓલવેઝ પ્લેડ કાર્ડ્સ. એ હંમેશા પત્તે રમતો. તો પત્તે રમવાની એની આદત હતી, ભૂતકાળની આદત હતી, બરાબર, પાસ્ટ હેબિટ. તો એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. તો કઈ રીતે આ થશે વાક્ય? He told me that he always. અહીંયા always શબ્દ આવેલો છે એટલે આપણને ખબર પડે છે કે આ આદત હતી, હંમેશા આ માણસ આવું કરતો. He always played cards. એ હંમેશા પત્તે રમતો. તો કોઈ ભૂતકાળનો રિવાજ હોય અથવા તો કોઈ આદત હોય કોઈ માણસની ભૂતકાળની, ભૂતકાળની આદત છે એવી કેમ ખબર પડશે? અહીંયા આવા કોઈ શબ્દોનો ઉલ્લેખ હશે તેથી આપણને ખબર પડી જશે કે આ ભૂતકાળની આદતની વાત કરે છે. તો ભૂતકાળની આદત અને રિવાજ આ જ્યારે વાક્યમાં હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો પણ કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. હવે શીખીએ ટાઈમ ક્લોઝિસ કે જેમાં પણ કોઈ ફરક પડતો નથી કાળમાં જ્યારે રિપોર્ટિંગ વર્બ સેડ હોય ત્યારે. તો જોઈએ પહેલાં તો ટાઈમ ક્લોઝિસ એટલે કે સમય દર્શાવતા જે શબ્દો આવતા હોય એવો વાક્યાંશ. જોન સેડ ટુ હિઝ ફ્રેન્ડ. જોન છે એણે એના મિત્રને કહ્યું કે વેન આઈ વેન્ટ ધેર. જ્યારે હું ત્યાં ગયો. ટોમ વોઝ રાઇટિંગ એ લેટર. ત્યારે ટોમ એક પત્ર લખી રહ્યો હતો. તો જ્યારે ત્યારે સમયની વાત આવી આમાં. તો સમજીએ કઈ રીતે થશે. ઇનડિરેક્ટ. જોન ટોલ્ડ હિઝ ફ્રેન્ડ that when he went there. તો જ્યારે વેન આઈ છે એટલે આઈ કોની જેન્ડર મુજબ ફેરફાર થશે? બોલનારની જેન્ડર મુજબ. વેન હી વેન્ટ ધેર ટોમ વોઝ રાઇટિંગ એ લેટર. તો એમને એમ રહેશે ટોમ વોઝ રાઇટિંગ અ લેટર. તો
અહીંયા કાળમાં કોઈ જ ફેરફાર કાંઈ થશે નહીં. હવે એક એક્ઝામ્પલ વધારે જોઈએ. જેરી સેડ ટુ મી, જેરીએ મને કહ્યું, વેન આઈ વોઝ રીડિંગ એ બુક ધ પોસ્ટમેન નોક્ડ એટ ધ ડોર. જ્યારે હું ચોપડી વાંચી રહ્યો હતો ત્યારે પોસ્ટમેન છે એણે મારો દરવાજો ખખડાવ્યો. નોક્ડ એટ ધ ડોર કઈ રીતે થશે? જેરી told me that when સ્પીકરની જેન્ડર મુજબ એટલે કે when he was reading, had been reading એવું નહીં થઈ જાય. when he was reading a book, the postman knocked at the door. તો આ કેટલાક એવા વાક્યો હતા કે જેમાં રિપોર્ટિંગ વર્બ સેડ હોવા છતાં પણ જ્યારે આપણે એ વાક્યને ડિરેક્ટ સ્પીચમાંથી ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે એના કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. Let's learn imperative sentence in reported speech. Direct and indirect speechમાં imperative sentence એટલે કે આજ્ઞાર્થ વાક્યને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ટ્રાન્સફોર્મ કરતી વખતે કેવા પ્રકારના ફેરફારો થાય છે એટલે કે એને કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય છે એ સમજીએ. શરૂઆતમાં આપણે એવું સમજેલા હતા કે જ્યારે આપણે ડિરેક્ટ સ્પીચના વાક્યને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે સૌથી પહેલો ફેરફાર એ થાય છે કે જે ઇન્વર્ટેડ કોમાસ હોય છે એને દૂર કરી દેવામાં આવે છે અને કંજક્શન તરીકે ધેટનો ઉપયોગ થાય છે. તો ધ્યાન રાખજો, અહીંયા ઇમ્પેરેટિવ સેન્ટેન્સને આપણે જ્યારે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીશું ત્યારે કંજક્શન તરીકે ધેટનો ઉપયોગ થશે નહીં. ટુવાળા ક્રિયાપદનો એટલે કે ટુવાળા મૂળ ક્રિયાપદનો ઇન્ફિનિટિવનો ઉપયોગ અહીંયા થશે. કઈ રીતે થશે એ આપણે એક્ઝામ્પલથી સમજીએ. બીજી એક બાબત એ છે કે રિપોર્ટિંગ વર્બ ફેરવાઈ જશે કંઈક આવા શબ્દોમાં: રિક્વેસ્ટેડ, કમાન્ડેડ, ઓર્ડર્ડ, આસ્ક્ડ, બેગ્ડ, ઇમ્પ્લોર્ડ, એડવાઇઝડ, સજેસ્ટેડ, ડિઝાયર્ડ વગેરે જેવા શબ્દો. રિક્વેસ્ટેડ એટલે કે વિનંતી કરી, કમાન્ડેડ આદેશ આપ્યો, ઓર્ડર્ડ આદેશ આપ્યો, આસ્ક્ડ એટલે કે માગ્યું, બેગ્ડ એટલે પણ માગ્યું, ઇમ્પ્લોર્ડ એટલે કે આજીજી કરી, એડવાઇઝડ એટલે કે સલાહ આપી, સજેસ્ટેડ એટલે કે સૂચન કર્યું અને ડિઝાયર્ડ એટલે કે ઈચ્છા બતાવી. આ પ્રકારના ભાવ દર્શાવવા માટેના આ શબ્દો છે. તો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. આઈ સેડ ટુ હિમ, મેં તેને કહ્યું, પ્લીઝ ટીચ મી હાઉ ટુ યુઝ ધ કમ્પ્યુટર. મહેરબાની કરી અને મને એ શીખવો કે કમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો આ વાક્યને આપણે ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરીએ. આ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. હવે જોઈએ, આઈ સેડ ટુ હિમ. તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થઈ જાય છે. આમાંથી કોઈ એક પ્રકારનું રિપોર્ટિંગ વર્બ આવે છે. તો આમાંથી કયું રિપોર્ટિંગ વર્બ આવશે એની આપણને ખબર કેમ પડે? અહીંયા આ શબ્દ છે પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. તો આ દર્શાવે છે શું? વિનંતી, રિક્વેસ્ટ. એટલે શું થશે? આઈ રિક્વેસ્ટેડ હિમ. હવે ધેટનો ઉપયોગ થતો નથી તો કઈ રીતે વાક્ય બનશે? આઈ રિક્વેસ્ટેડ હિમ ટુ, ક્રિયાપદનું મૂળ રૂપ જે છે એ અહીંયા અસ્તિત્વમાં આવશે. આઈ રિક્વેસ્ટેડ હિમ ટુ ટીચ. I requested him to teach me how to use the computer. કઈ રીતે કમ્પ્યુટરનો ઉપયોગ કરવો એ તમે મને શીખવો એવી અહીંયા વિનંતી કરવામાં આવી છે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એ આ રીતે આપણે ટ્રાન્સફોર્મ કરી શકશું ઇનડિરેક્ટ સ્પીચમાં. આવા કેટલાક બીજા પણ ઉદાહરણો જોઈએ. The doctor said to me
ડુ નોટ નિગ્લેક્ટ યોર હેલ્થ. ડૉક્ટરે મને કહ્યું કે તમારી તંદુરસ્તીને ન અવગણો. એટલે ડૉક્ટરે શું કર્યું? સલાહ આપી. એટલે અહીંયાથી આપણને એવી ખબર પડી જશે કે આમાંથી શું આવશે? એડવાઇસ. આનો ઉપયોગ થશે. કઈ રીતે વાક્ય બનશે? ધ ડોક્ટર સેડ ટુ મી છે એટલે સેડની જગ્યાએ શું થઈ જશે? એડવાઇઝડ. મી શું કરવા માટે કહ્યું? એણે એવું કીધું કે ડુ નોટ નિગ્લેક્ટ યોર હેલ્થ. તમારી તંદુરસ્તીને ન અવગણો. ધ ડોક્ટર એડવાઇઝડ મી નોટ ટુ neglect my health. Your સાંભળનાર છે બરાબર, એની જેન્ડર મુજબ ફેરફાર થશે. સેકન્ડ પર્સન હોય તો અહીંયા શું થશે? ધ ડોક્ટર એડવાઇઝડ મી નોટ ટુ નિગ્લેક્ટ માય હેલ્થ. સેકન્ડ એક્ઝામ્પલ, હી સેડ ટુ હિઝ સર્વન્ટ. એણે એના નોકરને કહ્યું કે ગેટ મી એ ગ્લાસ ઓફ વોટર. મને પાણીનો એક ગ્લાસ આપ. હી સેડ ટુ હિઝ સર્વન્ટ. એને શું કર્યું? એના નોકરને શું કરે? ઓર્ડર, આદેશ આપે. હી ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ ટુ ગેટ, આનું થઈ જશે હિમ, ગેટ હિમ ગ્લાસ ઓફ વોટર. આ રીતે આપણે વાક્યને ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મ કરી શકશું. તો જોઈએ બીજા બે એક્ઝામ્પલ્સ. જેરી સેડ ટુ ટોમ. ટોમ એન્ડ જેરી વિશે આપણને બધાને ખબર છે. જેરી સેડ ટુ ટોમ. જેરીએ ટોમને કહ્યું કે ડોન્ટ ટીઝ મી, મને ચીડો નહીં. હવે આવું જે કહ્યું એણે એ આપણે સમજવાનું છે. વિનંતી છે ને એના કરતાં પણ કંઈક વધારે છે. તો વિનંતી કરતાં વધારે ભાવ કયો હોય છે? ઇમ્પ્લોર, એટલે કે આજીજી કરવી કે ભાઈ મને તું ચીડવીશ નહીં. તો હવે એ કઈ રીતે થશે? જેરી implored Tom. હવે નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટ ટુ. આની પહેલા આપણે જોયું હતું એ પ્રમાણે જેરી implored Tom not to tease him. એણે એવું કહ્યું કે મને છંછેડીશ નહીં. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. માય ફ્રેન્ડ સેડ ટુ મી કમ વિથ મી. મારા મિત્રએ મને કહ્યું કે મારી સાથે આવ. હવે અહીંયા સમજવાનું એ છે કે મારા મિત્રએ મને કહ્યું કે મારી સાથે આવ. તો મારી સાથે આવ એ આદેશ છે, એ વિનંતી છે, એ આજીજી છે. શું છે એ પર્ટિક્યુલરલી આપણને ખબર પડતી નથી. શું હોઈ શકે એનો ખ્યાલ છે નહીં. તો આવી પરિસ્થિતિમાં આપણે કયા શબ્દનો ઉપયોગ કરવાનો? તો જોઈએ. માય ફ્રેન્ડ સેડ ટુ મી. અહીંયા ઉપયોગ કરવાનો આપણે ટોલ્ડનો. આમાંથી કયો શબ્દ ઉપયોગમાં આવે એ ન સમજાય ત્યારે ટોલ્ડનો ઉપયોગ કોઈ પણ પ્રકારના વાક્યની સાથે, કોઈ પણ પ્રકારના વાક્ય એટલે કે કોઈ પણ પ્રકારનો ભાવ દર્શાવતા વાક્યની સાથે ટોલ્ડનો ઉપયોગ ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં કરી શકાય. માય ફ્રેન્ડ ટોલ્ડ મી ટુ કમ વિથ હિમ. હવે અહીંયા સમજવાની વાત એ છે કે અહીંયા કમ છે ને એનું ગો થઈ જશે. આપણને એમ થાય કે કઈ રીતે? તો આપણે ગુજરાતી કરીએ કે માય ફ્રેન્ડ ટોલ્ડ મી, મારા મિત્રએ મને કહ્યું કે કમ વિથ મી, મારી સાથે આવ. તો આપણે એ વાત બીજાને કરીએ તો કઈ રીતે કરશું? કે મારા મિત્રએ મને કહ્યું એની સાથે જવાનું. તો કઈ રીતે થશે? કે માય ફ્રેન્ડ ટોલ્ડ મી ટુ ગો.
આ વાક્ય આ રીતે થશે, ટુ ગો વિથ હિમ. In this video, we have learned how to transform the imperative sentence into indirect speech. And in the next video, we are going to learn how to transform the interrogative sentence into indirect speech. And we will do some more exercise or practice. તો આ વિડીયોમાં આપણે એ જોયું કે કઈ રીતે આજ્ઞાર્થ વાક્યને આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ ઇનડિરેક્ટ સ્પીચમાં, અને હવે પછીના વિડીયોમાં આપણે એ જોવાના છીએ થોડાક એક્ઝામ્પલ્સ વધારે આના જોશું ઇમ્પેરેટિવ સેન્ટેન્સના, અને ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યને કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય ઇનડિરેક્ટ સ્પીચમાં એ આપણે આવતા વિડીયોમાં જોવાનું છે. તો જોતા રહો. કીપ વોચિંગ ધ વિડીયોઝ એન્ડ કીપ લર્નિંગ ઇંગ્લિશ. હેવ અ નાઇસ ટાઈમ.